ઉદ્યોગની સમસ્યાઓને લઈને હર્ષ સંઘવીનો મેરેથોન એલપીજી અછતની અસર જે યુદ્ધને લઈને થઈ છે તેના પર વાત। બેઠક દરમિયાન ઉદ્યોગકારે વૈશ્વિક સંઘર્ષને કારણે ઉદ્યોગ પર પડેલી આર્થિક અસરની વિગતવાર ચર્ચા કરી। કાચા માલના ભાવમાં વધારો, નિકાસમાં આવતી અડચણ અને સપ્લાય ચેઇનમાં સર્જાયેલ વિક્ષેપ અંગે ઉદ્યોગપતિઓ પોતાની વાત રજૂ કરી। ટેક્સટાઇલ સેક્ટરના ઉદ્યોગકારોએ યાન અને લૂમ્સ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે પ્રતિભાવ આપ્યો। સાથોસાથ ઉદ્યોગમાં એલપીજી ગેસની સર્જાયેલી અછત અને એના કારણે ઉત્પાદન પર પડતી અસરનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવવામાં આવ્યો। ઉદ્યોગકારોએ સતત સુરક્ષિત ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી। આ પહેલા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પણ ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજાઈ ચૂકી છે। રાજ્ય સરકાર ઉદ્યોગોની સમસ્યાઓને નિરાકરણ માટે સતત સંવેદનશીલ છે અને આ દિશામાં સુરતની બેઠકને પણ એક મહત્વપૂર્ણ કડી ગણવામાં આવી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોની માંગણીને ધ્યાનપૂર્વક સાંભળી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું। તેમણે ઉદ્યોગોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સકારાત્મક અભિગમ સાથે કામ કરી રહી હોવાનો પુનરુચ્ચાર કર્યો। આજે દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું હતું। પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી। તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈ બી પ્રકારની